દર્શક મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ચૂંટણી ઢંઢેરો મહારાષ્ટ્રનો અને લાલઘુમ ખેડૂત ગુજરાતનો। હવે એક પછી એક ગામના ખેડૂત મેદાનમાં આવી રહ્યા છે। ખેડૂતોએ વિડીયોના માધ્યમથી મહત્વની અપીલ કરી સરકારને સંદેશ આપ્યો છે। આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો વિડીયો અને સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારની દોગલી નીતિને ખુલ્લી પાડશે। મહારાષ્ટ્રના ખેડૂતના દેવા માફી અને મહિલાને 2100 રૂપિયા દર મહિને આપવાની ભાજપ દ્વારા થયેલી જાહેરાતના બહોળા પ્રત્યાઘાત ગુજરાતમાં પડી રહ્યા છે। એક પછી એક ખેડૂત વિડીયો બનાવી સરકાર પાસે ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થાય અને મહિલાઓને દર મહિને 2100 રૂપિયા મળે એ માંગ સાથે બોલતા થયા છે। ખેડૂતો અને મહિલાઓ માટે આગામી દિવસોમાં આ મુદ્દે જો ધારાસભ્યશ્રીઓ સરકારમાં રજૂઆત નહીં કરે તો ધારાસભ્યોને ખુલ્લા પાડીશું ને જરૂર પડશે તો ઘેરાવ પણ કરીશું। ચેરમેન કિસાન સંગઠન આપ બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા મોડી। અત્યારે મહારાષ્ટ્રમાં ચૂંટણી છે। ચૂંટણીમાં અત્યારે ભાજપ સરકારે અહીંયા ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે। ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતનું દેવું માફ કરવાની જાહેરાત કરી છે। બીજા નગરમાં મહિલાને 1500 રૂપિયા આપતા કે અમારી સરકાર ભાજપની આવશે તો 2100 રૂપિયા આપશું। તો ગુજરાતમાં 8 વર્ષથી આ ખેડૂત બધા મત આપે છે, મહિલા મત આપે છે, તો ગુજરાતની મહિલાએ કેટલો અન્યાય કરે છે આ સરકાર। તમે વિચાર તો કરો કે આપણે અત્યારે 8 વર્ષથી ભાજપ સિવાય કોઈ ગુજરાતમાં ચૂંટાણું નથી અને ભાજપવાળાને અત્યારે મહારાષ્ટ્રમાં ભીં પડતી હોય અને જો ભાવ કહેતા હોય કે 2100 રૂપિયા ખેડૂતને આપશું, મહિલાને ખાતામાં નાખશું 1500ના બદલે, તો ગુજરાતમાં તે એટલો અન્યાય કેમ કરે છે? એટલે આ મને એવું લાગે છે કે આ ગુજરાત સરકારને, કેન્દ્રની સરકાર ગુજરાતના ખેડૂત અને મહિલા માટે મોટું અત્યારે એમને ઓલું છે વેર હોય ને એવું એમનું મને દેખાય છે ને કે ગુજરાતના ખેડૂતને પણ દેવાનું પાર નથી અત્યારે। તો ગુજરાતના ખેડૂતને કેમ દેવાનું માફ નથી કરતી આ સરકાર? કારણ કે ગુજરાતના ખેડૂત રહ્યા ને બધા આપણે મૂર્ખા છીએ, હું તમે બધા મૂર્ખા છીએ કે આપણે 28 વર્ષથી ભાજપને મત દેતા રહ્યા છીએ। હવે મારે તમારી નમ્ર વિનંતી છે, જો મહારાષ્ટ્રમાં સરકાર જાહેર કરતી હોય ને 28 વર્ષથી ભાજપની સરકાર હોય ગુજરાતમાં અને જો આપણે મત આપતા ને આપણું દેવાનું માફ કરતા ના હોય તો આપણે શું કામ મત દેવા પડે? આપણે આમને એક વખત એવા પસાડો ભૂંડી ભાઈટના તો જ અમને ખબર પડે કે ગુજરાતમાં ખેડૂતને મત 2100 રૂપિયાની જરૂર છે, મહિલાને 2100 રૂપિયા આપવા પડે, ગુજરાતના ખેડૂતને દેવું માફ કરવું પડે તો જ આ સરકારને ખબર પડશે। નામ ગોપાલભાઈ જામુકિયા, ગામ દાદોડિયા, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર, ગુજરાત રાજ્ય। અત્યારે હાલમાં મહારાષ્ટ્રમાં ચૂંટણી આવે છે તો મહિલાને 2100 રૂપિયા દેવાના અને ખેડૂતનો દેણા માફ કરવાની વાતો કરી છે। તો 30 વર્ષથી ગુજરાતમાં સરકાર ભાજપની છે તો અત્યારે મહિલાને કે ખેડૂતને કોઈ એવી સહાય આપી નથી। તો ગુજરાત મહિલાએ અને ખેડૂએ અને પબ્લિકે શું ગુનો કર્યો છે? આ એની સહાય અત્યારે એની હાલમાં સરકાર ભાજપની છે જ તો ભાજપને સરકારને ખોબલે ને ધોબલે મત આપ્યા છે। આ ખેડૂત કહો તો ભલે, નાના માણસ કહો તો ભલે, તો આ માણસને કાંઈ સહાય દેવાય નહીં। ગુજરાતમાં સહાય દેવાય નહીં। ભાજપ સરકાર કાંઈ પણ લેતી કેમ નથી એક્શન? તો મારું એક જ પ્રશ્ન છે, આ નાના માણસ કહો તો ભલે, ખેડૂત કહો તો ભલે, દુઃખી તો હંધાય છે જ। તો આ બીજા રાજ્યમાં જાહેરાત કરે છે તો ગુજરાતે તો 30 વર્ષથી ભાજપની સરકાર બનાવે છે। અત્યારે હાલમાં જેટલા ધારાસભ્ય કહો તો ભલે, સંસદ કહો તો ભલે, જેટલા નેતા કહો તો ભલે, નાની વાત હું તમને કહું છું, હંધાઈને જેટલા નેતા કહો તો ભલે હંધાય ભાજપના છે તો ભાજપ રહ્યું એ નાના માણસનું કેમ નથી? અમારી એટલી સહાય છે, નાના માણસને કાંઈક સહાય દો। ગુજરાતમાં, રાજસ્થાનમાં અત્યારે હાલમાં 450 રૂપિયામાં ગેસનો બાટલો વેચો છે તો ગુજરાતમાં કેમ નહીં? મારે એટલી નાની નમ્ર વિનંતી છે ગુજરાતમાં ભાજપને, નાના માણસને થોડીક સહાય દો તો પગ ભરા થાય અને પેટમાં થોડાક દાણા નાખે। જય હિન્દ, જય ભારત। મારું નામ કિશોરભાઈ અર્જણભાઈ સોળમિયા, ગામ ગઢડા, તાલુકો મૂળી અને ગુજરાત રાજ્ય। હું એક વાત જણાવવા માગું છું કે ગુજરાત રાજ્યમાં છેલ્લા 25-30 વર્ષથી ભાજપની સરકાર છે તો ગુજરાતને કાંઈ મળતું નથી। એની સાથે સાથે જે મહારાષ્ટ્રમાં ભાજપની ગઠબંધન સાથેની સરકાર છે ત્યાં મહિલાઓને દર મહિને 1100 રૂપિયાનું પેકેજ જાહેર કરેલું છે અને તેમજ આ વખતની અત્યારની હાલ જે ચૂંટણી થવાની છે તેમાં પણ આ વખતની એમના મેન્યુફેસ્ટોમાં એવું જણાવવામાં આવ્યું છે કે 2100 રૂપિયા દર મહિને મહિલાઓને આપવામાં આવશે। તેમજ એ પણ જણાવ્યું છે કે જે ખેડૂતોનું
સરકારી દેણું છે તે તમામ માફ કરવામાં આવશે. રાજસ્થાનમાં ભાજપની સરકાર છે, ત્યાં પણ ગેસનો બાટલો 450માં મળે છે. તો તમામ ભાજપના મુખ્ય ટોચના નેતા ગુજરાતના છે. અમિત શાહ જોઈ લો કે આપણા જે વડાપ્રધાન સાહેબ જોઈ લો, તમામ સંગઠન કે તમામ ભાજપનું છે. તો ગુજરાતને કેમ કંઈ આપવામાં નથી આવતું? તો મારી તમામ ખેડૂતોને અને તમામ લોકોને ગુજરાતના તમામ ખેડૂતોને જાગૃત થઈ આ સરકારને વિનંતી કરવાની જરૂર છે કે આપણે ખોબલે ને ધોબલે એમને મત આપ્યા છે અને જેટલા જોઈ એના કરતાં વધારે ધારાસભ્યો સાંસદો આપ્યા છે. તો ગુજરાતને તમે આપો, આ મારી વિનંતી છે. જય જવાન, જય કિસાન. મારું નામ અડાણિયા મહેશભાઈ ઠાકરસિંહભાઈ, ગામ ગઢડા, તાલુકો મૂળી, ગુજરાત. સરકારને ખાસ જણાવવાનું કે જ્યારે મહારાષ્ટ્રની અંદર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે એવો ઢંઢેરો પીટવામાં આવ્યો છે કે મહિલાને દર મહિને 2100 રૂપિયા પેકેજ મળશે, પરંતુ અને ખેડૂતોનું દેવું માફ, આવો ઢંઢેરો પીટવામાં આવ્યો છે. જ્યારે ગુજરાતમાં દર ચૂંટણીએ ભાજપને ગુજરાતની જનતાએ ખોબલે ને ધોબલે મત આપ્યા છે. 156 ધારાસભ્ય આપ્યા છે, 26 સાંસદ આપ્યા છે. ત્યારે ગુજરાતને કેમ કોઈ આ સરકાર લાભ આપતી નથી? તો તમામ ભાઈઓ અને બહેનો ખેડૂતોને જણાવવાનું કે સૌ સરકાર પાસે અરજ કરો અને સરકારને કહો કે જેમ બીજા રાજ્યોમાં પબ્લિકને જે તમે લાભ આપો છો, સરકારી લાભ, તે લાભ અમને ગુજરાતમાં પણ આપો. જો રાજસ્થાનમાં પણ 450 રૂપિયા કે 400 રૂપિયા ગેસનો સિલિન્ડર છે, તો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતમાં 700 રૂપિયા છે. તો સરકારને મારી એટલી નમ્ર વિનંતી છે કે, અને તમામ ભાઈઓ અને બહેનોને પણ નમ્ર વિનંતી છે કે સરકારને અરજ કરો કે ગુજરાતમાં પણ લાભ આપે.